યાત્રાધામ વીરપુર ગામ અને આજુબાજુ ગ્રામ્ય પંથકના ખેડૂતો હાલ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આગામી થોડા જ દિવસોમાં વાવણીનો સમય શરૂ થવા જઈ રહ્યો છે। ખેડૂતોને વાવણી પહેલા પોતાના ખેતરોમાં પાળા બાંધવા, રાપ મારવી, રોટાવેટર ફેરવવું અને ખાતર નાખવા જેવી અગત્યની કામગીરી કરવાની હોય છે। પરંતુ આ કામગીરી માટે વપરાતા ટ્રેક્ટરો ડીઝલ ન હોવાના કારણે ખેતરોમાં ધૂળ ખાઈ રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે જો સમયસર ખેતર તૈયાર નહીં થાય તો વાવણીનો સમય એકદમ નજીક આવી જશે અને વાવણીના સમયે જો ખેતરો વાવણી માટે તૈયાર નહીં હોય તો વાવણી નિષ્ફળ જશે અને તેની સીધી અસર પાકના ઉત્પાદન પર પડશે। ખેડૂતો ડીઝલ લેવા જાય તો પંપ સંચાલકો વાહન લઈને આવવાનું કહે છે, પણ વાહનમાં ડીઝલ જ ન હોય તો પંપ સુધી કઈ રીતે પહોંચવું તે એક મોટો સવાલ છે। ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર ખેતી માટે તાત્કાલિક ધોરણે ડીઝલની વ્યવસ્થા કરે, જેથી તેમનો કિંમતી સમય ન વેડફાય અને ખેડૂતો સમયસર ખેતી કરી પાકનું વાવેતર કરી શકે। રિપોર્ટર ભાગ્યેશ ડોબરિયા, વીરપુર। આ વીરપુર ગામનો ખેડૂત બોલું છું અને અમે ખેડૂતો અહીંયા ભેગા થયા છીએ જે આ પેટ્રોલ ડીઝલનું અટાણે અછત ઊભી થઈ છે, પણ અમારે આ આધુનિક સાધનોથી અમે ખેતી કરીએ છીએ તો એમાં પેટ્રોલ ડીઝલની જરૂર પડે અને પેટ્રોલ ડીઝલ અમને મળતા નથી। પેટ્રોલ પંપે જાય તો અમને પેટ્રોલ કે ડીઝલ બેમાંથી એકેય વસ્તુ ના મળે તો અમારે ત્યાં જવું કેમ અને પેટ્રોલ ડીઝલ લાવવા કેમ અને લાવીને અમારે ખેતી કેમ કરવી, તો આ વિશે અમને આ વિષયનું મૂંઝવણ પડે છે અને અમારે સરકારને એવું નમ્ર વિનંતી કે આની વિશે સરકાર ધ્યાન આપે અને ખેડૂતને બનતા સુધી જેમ મદદ પૂરી થાય એટલી મદદ કરે પેટ્રોલ ડીઝલની। રમેશભાઈ ક્યાડા, વીરપુરના ખેડૂત બોલું છું। હવે અમે બધા અહીં ખેડૂત લોકો ભેરા થયા છે। અત્યારે વાવણીનો સમય નજીક આવવાથી અમારે ખેતી તૈયાર કરવાની છે। સરા પાકવાની હોય છે, સા નાખવાના હોય છે, રોટાવેટર નાખવાના હોય છે અને ખાતર વાવવાનું હોય છે ઉનાળું। જો અટાણે ડીઝલ મળતું નથી, ડીઝલની ખેંચ બહુ ઊભી થઈ ગઈ છે અને વાવણી થઈ જાય તો અમારે ખેતી તૈયાર કર્યા વગર વાવણી કઈ રીતે વાવવી એ મોટો પ્રશ્ન છે। ડીઝલ લેવા અમે કેન લઈને જાય છે પેટ્રોલ પંપે તો કે તમે વાહન લઈને આવો, પણ ડીઝલ વગર અમારે વાહન પેટ્રોલ પંપે લઈ કઈ રીતે જવા? તો એ બાબતે ખેડૂત પ્રત્યે સરકાર થોડુંક નરમ વલણ અપનાવે, સારી નજર રાખી અને ડીઝલ પ્રત્યે થોડુંક કરાવે તો સારું કહેવાય।